મેંદાના લોટ વગર હોય, તેલમાં તળિયા વગર હોય, ખાંડ વગર હોય ને તો ખાવાની ખૂબ મજા આવે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ ગુજિયા, જે તેલમાં તળિયા વગર, ખાંડ વગર અને આપણે બનાવીશું તેલ વગર. સાથે ઘઉંના લોટમાં બનાવીશું તો 100% ક્રિસ્પી બનશે, ખસ્તા બનશે. બધી ટિપ્સ સાથે બનાવીશું. તો તમે જો હેલ્થ કોન્શિયસ હોય ને તો તમને આ રેસીપી ખૂબ પસંદ આવશે. તો ચાલો બનાવીએ. સૌથી પહેલા આપણે લોટ બાંધવાનો છે. એના માટે અડધો કપ રવો લેશું અને એને આપણે પાવડર કરી લેશું. તો જે પણ રવો તમારી પાસે હોય ને બંનેને આપણે આ રીતનો પાવડર કરી લેવાનો. એકદમ ઝીણો થાય ને બને ત્યાં સુધી એવો કરવાનો છે. હવે આપણે ઘઉંનો લોટ લેશું. જો તમે મેંદાના લોટમાં બનાવવા માંગતા હોય તો મેંદાનો લોટ પણ લઈ શકાય છે, પણ હું રોટલીનો રેગ્યુલર આ રીતનો ઝીણો લોટ હોય ને એ જ લઉં છું. અને હવે જે રવો આપણે તૈયાર કર્યો છે ને તે એડ કરી દેશું. થોડું 1 પિંચ જેટલું હું મીઠું એડ કરું છું, તમે સ્કીપ કરી શકો છો. અને મોણ માટે આપણે તેલ નહીં પણ ઘી એડ કરવાનું છે. એનાથી ખસ્તા પણ બનશે અને તેલ વગર તમે તૈયાર કરી શકો છો. તેલ સાથે પણ બતાવીશ, તેલ વગર પણ બતાવીશ અને ખાંડ વગર પણ બતાવીશ, અને એકદમ હેલ્ધી તમારે ખાવી હોય ને તો પણ બતાવીશ. તમે આ આખી રેસીપી પૂરી જોજો. તો આ રીતે મોણ સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી એમાં થોડું થોડું પાણી એડ કરી કઠણ એવો લોટ બાંધી આપણે તૈયાર કરવાનો છે. તો તમે હોળી પર આવી ગુજિયા કે ઘૂઘરા મીઠા બનાવો છો કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. હવે અહીંયા તમે જુઓ લોટ બંધાઈ ગયો તો ઢાંકી 10 મિનિટ રહેવા દેશું. અને હવે સ્ટફિંગ માટે ફરીથી એ જ પેનમાં અડધો કપ ઝીણો રવો લેશું અને પહેલાં આપણે થોડો શેકી લેશું. એટલે આપણે એમાં એકદમ ઓછું ઘી એડ કરવાનું છે, કારણ કે આપણે એકદમ હેલ્ધી રીતે બનાવીએ છીએ ને એટલા માટે. તો અડધી ચમચી ઘી હું એડ કરું છું. તો તમને અહીંયા 3 થી 4 ઓપ્શન મળશે તમારે કઈ રીતે બનાવી, અને તમને કઈ રીતની પસંદ આવીને મને કમેન્ટમાં પછી કહેજો. તમે પહેલા રીત જોઈ લેજો. આ રીતે રવો શેકાઈ જાય ને એટલે એક પ્લેટમાં ઠંડો કરવા માટે કાઢી લેશું. અને હવે એ જ પેનને સરસ રીતે મેં સાફ કરી લીધી. પછી આપણે એમાં અડધી ચમચી ઘી એડ કરીશું અને આપણે ઇન્સ્ટન્ટ માવો તૈયાર કરીશું. તો આપણે કોઈ બજારનો માવો યુઝ નથી કરવાના. તો આ રીતે 1/4 કપ ઘી એડ કરીશું અને એમાં અડધો કપ મિલ્ક પાવડર એડ કરીશું. જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમારે એમાં કાજુનો પાવડર કરી અને આ રીતે એડ કરવાનો અને કાજુનો માવો તૈયાર કરી લેવાનો. અને સરસ રીતે મિક્સ કરશો ને એટલે આ જે માવો તૈયાર થશે ને એવો તૈયાર થઈ જશે. તો થોડી વાર આ રીતે ચલાવશું ને એટલે બધું દૂધ બળી અને આ રીતનો માવો તૈયાર થઈ જશે. આ રીતે માવો તૈયાર થઈ જાય ને પછી આપણે જે રવો શેકીને રાખ્યો છે ને તે એડ કરી દેશું. અને હવે ગેસની એકદમ લો ફ્લેમ રાખી પહેલા રવાને મિક્સ કરીશું, કારણ કે પહેલેથી જ રવો આપણે શેકીને રાખ્યો છે. તો માત્ર મિક્સ કરવાનું છે એટલે માવો સરસ રીતે રવા સાથે મિક્સ થઈ જાય. હવે જો તમે ખાંડ એડ કરવા માંગતા હોય ને તો આ સમયે તમે ખાંડનો પાવડર મિક્સ કરી દેજો, પણ આપણે ખાંડ વગર તૈયાર કરવાના છીએ ને એટલા માટે આ રીતે માવાનું મિક્સર અને રવાનું મિક્સરને એક પ્લેટમાં કાઢી લેશું. અને હવે આપણે એમાં એડ કરીશું મનગમતા ડ્રાયફ્રૂટ. તો મેં અહીંયા બદામ અને કાજુ જ લીધા છે, તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો. અને હવે હું એમાં એડ કરું છું અડધો કપ દેશી ગોળ. તો ગોળ સાથે સ્ટફિંગ છે ને બહુ સરસ એવું લાગશે અને તમને ખબર પણ નહીં પડે કે જે સ્વીટનર છે એમાં તમે ગોળ યુઝ કર્યો છે. તો છે ને ગોળ સાથે બનાવવું એકદમ સહેલું સ્ટફિંગ. તો આપણું સ્ટફિંગ રેડી છે, ત્યાં સુધીમાં આપણો લોટ પણ રેસ્ટ થઈ ગયો છે. હવે આપણે આ લોટમાંથી સરસ રીતે મોલ્ડ વગર જ બનાવીશું, તો કોઈ મોલ્ડની પણ જરૂર નહીં પડે અને સિમ્પલ રીતે આપણે સરળ રીતે બનાવીશું. તો તમે જો ક્યારેય ન બનાવ્યું હોય ને તો પણ બનાવશો. હવે આપણે એને વણવા માટે લઈ લેશું. જો તમે અહીંયા લોટ જરા પણ ઢીલો થઈ ગયો હોય ને તો થોડો કઠણ કરી લેજો અને પછી વણજો. અથવા તો જો તમને કોરા લોટની જરૂર પડે તો થોડો થોડો એડ કરજો અને પછી પતલી એવી રોટલી વણી તૈયાર કરી લેવાની. એક સરખો શેપ આપવા માટે આ રીતનો કોઈ પણ વાટકી લઈ અને આપણે કટ લગાવી દેશું. અને સાઈડથી આ રીતે થોડું આપણે પાણી લગાવી દેશું, જેનાથી છે ને પડ છે ને અલગ ન પડે. હવે સ્ટફિંગ આપણે સરસ રીતે ભરી લેવાનું. તો 2 ટેબલ સ્પૂન જેટલું એડ કર્યું છે મેં. આ રીતે સરસ રીતે કોર્નરની સાઈડથી અલગ કરી અને પછી ફોલ્ડ કરી દેવાનું. એકદમ સરસ પ્રેસ કરવાનું. આ પ્રેસ કરવું ખૂબ જ જરૂરી છે, નહીંતર તમે જો ફ્રાય કરશો ને તો ખુલી જશે. પછી આ રીતે ફોકના મદદથી આપણે એને પ્રેસ કરી દેવાનું. એટલે જ્યારે તમે મોલ્ડની આ જે ગુજિયા ચેક કરશો ને તો તમને આવી સેમ દેખાશે અને મોલ્ડ વગરની પણ તમને સેમ જ દેખાશે. છે ને એકદમ પરફેક્ટ
ઘઉંના લોટની છે, કોઈને ખબર નહીં પડે કે મોલ્ડમાં બનાવી છે કે મોલ્ડ વગર બનાવી છે. તો આ રીતે બાકીની બધી બનાવી આપણે તૈયાર કરી લેશું. હવે તેલ વગરની ફ્રાય કરવા માટે એર ફ્રાયરનું કોઈ બાસ્કેટ લઈ લેશું. એમાં આ રીતે બટર પેપર લગાવી અને પ્લેટમાં ગોઠવી દેશું. આ રીતે તમે જેટલી એકસાથે ફ્રાય કરવા માંગતા હોય એ રીતે ગોઠવી દેવાની. હવે આપણે તેલ વગર બનાવવાના છીએ તો આ રીતે ઘી લગાવી દેવાનું. એકદમ હળવું હળવું ઘી લગાવવાનું છે, કોઈ વધારે ઘી લગાવવાની જરૂર નથી. હવે ઘી લગાવ્યા પછી આપણે એર ફ્રાયર હોય અને એનું બાસ્કેટ હોય તો બાસ્કેટ આ રીતે રાખી દેવાનું, પ્લેટ હોય તો આ રીતે પ્લેટ રાખી દેવાની. પછી એર ફ્રાયરમાં આપણે 170 ડિગ્રી પર 12 મિનિટ એક સાઈડ થવા દેવાની. પછી હું તમને કહીશ કેટલી સાઈડ થવા દેવાની. હવે આપણે ફ્રાય કરીને જો બનાવી હોય ને ઘઉંના જ લોટની અને ક્રિસ્પી પણ બનાવવી હોય ને તો એકદમ ગેસની લો ફ્લેમ રાખવાની. આ રીતે એકસાથે જેટલી તમારે ફ્રાય કરવી હોય એટલી એડ કરી દેવાની. એક સાઈડથી થોડી વાર થવા દેવાનું. પછી આપણે એની સાઈડને પલટાવી દેવાની. થોડી થોડી વારે તમારે એની સાઈડને પલટાવતી જવાની. અને હા, આ જે ફ્રાય કરવામાં ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એ વાતનું પણ ધ્યાન રાખવાનું. અને ફ્રાય કરતી વખતે જ્યારે આપણે એડ કરીએ ને ત્યારે તેલ બહુ ગરમ ના હોય ને એ વાતનું પણ ધ્યાન રાખવાનું. તમે જુઓ કેટલો સરસ ગોલ્ડન કલર આવી ગયો. તો હવે એને આપણે થોડીક ઠંડી થવા દેશું. ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ એર ફ્રાયરની પણ સરસ એવી ગોલ્ડન કલર સાથે બનીને તૈયાર થઈ ગઈ. હવે બીજી સાઈડ જો તમને કાચી લાગે ને તો આ રીતે પલટાવી દેવાની અને 3 મિનિટ માટે 170 ડિગ્રી પર જ ફ્રાય કરવાની. 3 મિનિટ પછી તમને બતાવી દઉં. તમે જુઓ કેટલી પરફેક્ટ ક્રિસ્પી બની ગઈ છે. એને પણ આપણે હલકી ઠંડી થવા દેશું. ત્યાં સુધીમાં ખાંડ સાથે ચાસણીવાળી કરવી હોય ને તો 1 વાટકી ખાંડ અને અડધી વાટકી પાણી એડ કરી દેવાનું અને ખાંડ મેલ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાની. આપણે અહીંયા કોઈ એક પણ તાર એવી ચાસણી નથી કરવાની. એટલે પરફેક્ટ તમને હું માપ બતાવી દઉં કે તમારે 1 વાટકી ખાંડ અને અડધી વાટકી પાણી આ રીતે ખાંડ મેલ્ટ કરી લેવાની. પછી તમને જો કોઈ ફ્લેવર પસંદ હોય તો એ એડ કરી દેવાનું. હું અહીંયા થોડું કેસર પણ એડ કરું છું, મિક્સ કરી દેશું. અને પછી આ રીતે થોડી વાર માટે ચાસણીને આપણે કૂક કરી લેવાની. થોડા એમાં બબલ્સ આવવા લાગે ને બસ ત્યાં સુધી જ 1 થી 2 જ મિનિટ એટલે આપણી ચાસણી રેડી થઈ જશે. આ રીતે થોડી કૂક થઈ જાય ને એટલે તમારે ચેક કરી લેવાની. તમે જુઓ ચેક કઈ રીતે કરવાની, આ રીતે બસ હાથમાં ચિકાસ જેવું લાગવું જોઈએ. અને તમે તાર કરો ને તો અડધા તારથી પણ ઓછો તાર થવો જોઈએ. તો ચાસણી રેડી છે. ત્યાં સુધીમાં અહીંયા એર ફ્રાયર વાળી જે ગુજિયા છે ને એ ઠંડી થઈ ગઈ છે. તો હું તમને બતાવી દઉં કેટલી ક્રિસ્પી બની છે ને અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કેટલી ક્રિસ્પી છે. અને આ રીતે તોડીને બતાવું તો કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે ને એકદમ પરફેક્ટ ગોળ સાથે અને તેલ વગર આપણી ગુજિયા રેડી છે. જો અહીંયા ફ્રાય કરેલી પણ કેટલી સરસ બની છે. એનો પણ અવાજ સાંભળો કેટલી ક્રિસ્પી છે, ખસ્તા છે. તો આ રીતે પણ તમે ઘઉંના લોટમાંથી બનાવી શકો છો. હવે આપણે બંનેને ચાસણીમાં પણ ડીપ કરીશું. જો તમે ચાસણી વગર એમ જ ખાવાના હોય ને તો એમ જ તમે ખાઈ અને મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. એટલી સરસ ટેસ્ટી હેલ્ધી છે. આ રીતે થોડી વાર માટે ચાસણીમાં ડીપ કરવાની, 1 મિનિટ માટે અથવા 2 મિનિટ માટે બસ એટલી જ. પછી આ રીતે કાઢી લેવાની. તો મેં અહીંયા ફ્રાય કરેલી પહેલાં ડીપ કરી છે. હવે એર ફ્રાયર કરેલી આપણે ડીપ કરીશું. બંનેને બધી રીતે મેં તમને બતાવ્યું છે. તો આ રીતે બધી રીતે તમે બનાવી શકો છો. અને તમે હેલ્થ કોન્શિયસ હોય ને તો તેલ વગર અને ખાંડ વગર પણ તૈયાર કરી શકો છો. તો આ બધામાંથી તમને કઈ રીત પસંદ આવીને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. આ રીતે બધી મેં સરસ ચાસણીમાં તૈયાર કરી લીધી છે. અને ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરી દીધી છે, સાથે કેસરથી ગાર્નિશ કરી છે અને રોઝ પેટલથી આપણે ગાર્નિશ કરીશું. તો આજની આ રેસીપી તમને કેવી લાગીને ચોક્કસથી કહેજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા તમે જુઓ આ ફ્રાય કરેલી છે એ હલકી સોફ્ટ થશે જ્યારે આપણે એને આ રીતે ચાસણીમાં કરશું ત્યારે. અને પછી ચાસણી ઠંડી થઈ જશે ને એટલે પાછી ક્રિસ્પી થઈ જશે. અને આ એર ફ્રાય કરેલી એ તો એવી જ રહેશે. તો ચાલો જલ્દીથી તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ.